અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ભારે મેઘખાંગાની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં દસક્રોઈ ખાતે ભારે મેઘખાંગાની પરિસ્થિતિ સર્જાઈ। અમદાવાદથી સમાચાર, જ્યાં દસક્રોઈ તાલુકામાં રવિવારે વરસેલ ભારે વરસાદે ગામમાં તારાજી સર્જી છે। ત્યારે દસક્રોઈના ભાત ગામે 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સમગ્ર ભાત ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર થયું છે। 3 દિવસ બાદ પણ ગામમાંથી હજુ પાણી ઓસર્યા નથી। ત્યારે ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર હજુ પાણી યથાવત જોવા મળ્યા। ત્યારે ગામમાંથી બહાર નીકળવા લોકોને માત્ર ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી। ત્યારે સમગ્ર ભાત ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર થયું છે। 3 દિવસ બાદ પણ હજી ગામમાંથી પાણી ઓસર્યા નથી। સમાચાર અમદાવાદથી, જ્યાં દસક્રોઈ તાલુકામાં ભારે મેઘખાંગાની પરિસ્થિતિ સર્જાઈ। સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાયા છે। જી મેહુલ, સમાચાર અમદાવાદથી, જ્યાં દસક્રોઈ તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ગામમાંથી હજુ પાણી પણ ઓસર્યા નથી, શું કહેશો? જે પ્રમાણે રવિવારે જે ધોધમાર વરસાદ વરસ્યો, ખાસ કરીને દસક્રોઈ વિસ્તારની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, 10 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો। પરંતુ જે 10 ઇંચ વરસાદની અંદર હજી પણ ઘણા બધા એવા ગામડાઓ આવેલા છે જેની અંદર જે પાણી ઓસર્યા નથી। 3 થી 4 ફૂટ જેટલા જે પાણી છે તે પાણીની અંદર હજી પણ લોકો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અને આ જે વિસ્તાર છે ત્યાંથી પસાર થવા માટે પણ લોકોએ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। અને અહીંથી જે પસાર થતા જે લોકો છે તેને ટ્રેક્ટર દ્વારા પસાર થવું પડે છે। સાથે જ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવા માટે અથવા તો ઇમરજન્સી કોઈ હોસ્પિટલની સુવિધા હોય તો કેવી રીતે બહાર નીકળવું તે એક મોટો સવાલ છે। કારણ કે હજુ પણ આટલો દિવસ વીતી ગયા છતાં પણ હજુ પણ પાણી ઓસર્યા નથી। અને પાણી ના ઓસરવાના લીધે ગંદકીનું સામ્રાજ્ય અને સાથે સાથે જ જે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ પૂરેપૂરી દેખાઈ રહી છે। ત્યારે આ મામલે જ્યાં સ્થાનિક નેતાઓ જે છે તેઓ હજુ કોઈ કાર્યવાહી ના કરતા હોવા અથવા અધિકારીઓને બોલાવીને કાર્યવાહી ના કરાવતા હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી મેહુલ, માહિતી બદલ આભાર।